અચાનક તમારી સામે વાઘ આવી જાય તો શું થાય? હાલત ખરાબ થઈ જાય ને ત્યારે ઉત્તર પ્રદેશના પીલીભીતની એક ચોંકાવનારી અને આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના સામે આવી છે. અહીં અવારનવાર વાઘ વસાહતમાં ઘૂસીને આતંક ફેલાવે છે, પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં જે જોવા મળી રહ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે લોકોમાંથી વાઘનો ડર દૂર થઈ ગયો છે. વળી એ વાઘ પણ આસપાસ ટોળેટોળા હોવા છતાં આરામ ફરમાવી રહ્યો છે. માહિતી અનુસાર પીલીભીતના કાલીનગરના અટકોના વિસ્તારમાં મોડી રાત્રે વાઘ ઘૂસી આવ્યો હતો. જ્યારે લોકોએ આ વાઘને જોયો તો તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. વાઘના સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા અને કોઈએ વન વિભાગને પણ જાણ કરી હતી. આ સાથે વાઘ જ્યાં હતો તે વિસ્તારને દોરડા, વાયર અને એક પ્રકારની જાળીથી સીલ કરી દેવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોમાં વાઘ દિવાલ પર આરામ કરતો જોવા મળે છે. ગામના લોકો તેની આસપાસ એકઠા થઈ ગયા. જો કે દિવાલ ફરતે ફેન્સિંગ પણ કરવામાં આવી છે. પીલીભીતમાં એક વાઘ એક ખેડૂતના ઘરની દિવાલ પર 10 કલાક બેઠો. 500 થી વધુ લોકો એનાથી 100 મીટર દૂર ઉભા હતા. વાઘ સતત ગર્જના કરતો હતો. પીલીભીત ટાઈગર રિઝર્વમાંથી બહાર આવીને વાઘ 4 વાગે ગામમાં પહોંચી ગયો. પછી દિવાલ પર ચઢી ગયો. કૂતરાઓનો અવાજ સાંભળીને ખેડૂતનો પરિવાર જાગી ગયો. ત્યારે દિવાલ પર બેઠેલા વાઘને જોઈને તેઓ ચોંકી ગયા. થોડીવાર પછી ગામના લોકો ભેગા થયા. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને ફોન કરીને જાણ કરી હતી. 11 વાગે વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી. ત્યાં સુધીમાં ગ્રામજનોએ વાઘને પકડવા માટે જાળ ગોઠવી દીધી છે. આ પછી વન વિભાગની ટીમે 12 વાગે વાઘને પકડી લીધો હતો, જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.